છો ને મને? શું નામ છે? સરસ. જો વાર્તા સાંભળવી છે ને, પહેલા એક નાની અમથી રમત રમીએ. તાળી કહું એટલે શું કરવાનું? તાળી પાડવાની. ખાલી કહું એટલે હાથ ઊંચે. એક જ ક્લેપ હો. તાળી, ખાલી, તાળી, ખાલી, ખાલી, તાળી પાડે આવું. મજા આવી ને? ચલો ક્લેપ કરી દો. ક્લેપ. જો એક સરસ મજાની વાર્તા કહું છું, બરાબર? વચમાં બોલવાનું આવે ને તો તમારે પણ સાથ આપવાનો. બહાદુર ચકલી. ચકલી કેવી? બહાદુર. ચકલી બેન હતા. નવા રાજાની માયા. ચકલી બેન કે બધા રાજાને મળવા જાય છે, તો મારે રાજાના દર્શન કરવા છે. રાજા કેવા છે એમને મારે જોવા છે એમ. ચકલી બેન તો નાઈ ધોઈને સરસ મજાના તૈયાર થઈ અને નીકળી પડ્યા. ચાલતા ચાલતા જાતા ત્યાં તો રસ્તામાં એમને કુકડાભાઈ મળ્યા. કુકડાભાઈ કે ચકલી બેન આ સવારમાં નાઈ ધોઈને ક્યાં ઉપડ્યા તમે? તો ચકીબેને શું જવાબ આપ્યો? રાજાના ઘરે જાવાજી, દાડમના દાણા ખાવાજી, રાણીના ખોળે બેસવાજી. શું બોલ્યા? રાજાને બોલો. રાજાના ઘરે જાવાજી, દાડમના દાણા ખાવાજી, રાણીના ખોળે બેસવાજી. કુકડાભાઈ કે ત્યાં જવાતું હશે ને? કેટલા બધા સિપાહી હોય, તલવાર લઈને ઊભા હોય, તમને મારી નાખશે. ત્યાં જવાય નહીં. છાનામાં અહીંયા દાણા ચણો અને અહીંયા મોજ કરો. પણ ચકીબેન કેવા હતા? બહાદુર. બીવે મોટા હાથી, બીએ મોટા પાડા. અમે તો બહાદુર ચકલી, અમે કોઈનાથી ડરીએ નહીં. કુકડાભાઈ તો ખુશ થઈ ગયા ચકલીબેનના જવાબથી. તમે તો બહાદુર ચકલીબેન છો. લો મારામાંથી થોડા રંગબેરંગી તમને પીછા આપું તો તમે સરસ મજાના દેખાશો. તો કુકડાભાઈએ તો પીછા આપ્યા. પીછા એમણે તો લગાડી દીધા અને પાછા આમ રૂઆબથી ચાલવા લાગ્યા. રૂઆબથી કેવા? રૂઆબથી ચાલવા લાગ્યા. એ તો ચાલતા ચાલતા પાછા ગામની બહાર નીકળ્યા. તો ત્યાં એમને તો મોરભાઈ મળ્યા. કોણ મળ્યું? અને મોરના પીછા કેવા હોય? એ તો કળા કળીને નાચતા હતા અને ચકલીબેનને તો આમ રૂઆબથી ચાલતા ઓલા કુકડાભાઈના પીછા લગાડેલા અને એવા સરસ મજાના આમ ચાલતા ચાલતા જાય ને તો મોરભાઈ કે ઓ ચકીબેન, ઓ ચકીબેન ક્યાં જાઓ છો? તો કે મોરભાઈ તમે? તો કે હું તો જાઉં છું નવા રાજાને મળવા માટે, એમને જોવા માટે. તો કે રાજાના ઘરે જાવાજી, દાડમના દાણા ખાવાજી, રાણીના ખોળે બેસવાજી. બોલો તો. જાવાજી, દાડમના દાણા ખાવાજી, રાણીના ખોળે બેસવાજી. મોરભાઈ કે ચકીબેન આ શું બોલો છો તમે? તમને ખબર છે ત્યાં જશો ને તો સિપાહીઓ તમને મારી નાખશે. એના કરતાં છાનામાના અહીંયા જંગલમાં મારી સાથે રહો ને તમે. તો ચકીબેન તો કેવા હતા? બહાદુર. એકે બીવે મોટા હાથી, બીએ મોટા પાડા. અમે તો બહાદુર ચકલીબેન, અમે કોઈનાથી ડરીએ નહીં. મોરભાઈ તો ખુશ થઈ ગયા. ઓહો ચકીબેન તમે તો બહુ બહાદુર. લો મારા પીછા આપું તમને અને પીછા લગાડી દો એટલે સરસ મજાના થઈ જાઓ તમે. મોરભાઈએ તો પીછા આપ્યા. ચકલીબેને લગાડી દીધા અને એને રૂઆબથી ચાલતા ચાલતા રાજાના મહેલ આગળ આવી ગયા
અને ત્યાં તો ભાઈ સિપાહીઓ પેરો ભરતા હતા. શું કરતા હતા? પેરો ભરતા હતા. તો સિપાહીએ તો ચકલીબેનને રોકી દીધા. એ ચકલી, ક્યાં જાય છે તું? તો ચકીબેને શું જવાબ આપ્યો? એ ચકલી, તારે કાંઈ અંદર જવાનું નથી. ચાની માની ઘરે વહી જા. તારે થોડું મહેલમાં જવાનું હોય. ચકલીબેન તો ખીજાયા, મને તમે ના પાડો છો એમ. ચકલીબેન તો સિપાહીના માથા ઉપર બેસી ગયા અને પાઘડી ઉપર આટા મારવા લાગ્યા અને નાક ઉપર આમ ચાંચ મારવા લાગ્યા ને એવું કરવા લાગ્યા. તો સિપાહી હતા એ બી ગયા, ડરી ગયા અને એમણે તો શું કર્યું? જાઓ જાઓ ચકીબેન, તમારા જેવું કોણ થાય? જાઓ, તમારે રાજાને મળવું છે ને તો તમે જાઓ. ચકીબેન તો રાજમહેલમાં ગયા. રાજાને સિંહાસન પર બેઠેલા હતા. એમણે તો ચકીબેનને બોલા, ઓ આવો આવો ચકીબેન, તમે આવ્યા? લો દાડમના દાણા ખાઓ અને રાણીના ખોળામાં બેસી જા. ચકીબેને તો ને 4-5 દિવસ રોકાયા, રાજાની મહેમાન ગતિ કરી અને પાછા પોતાના ઘરે આવી ગયા. ક્લેપ તો કરો. ન ગમી વાર્તા? સ્કૂલ સિવાય બીજી સ્કૂલોના બાળકોને વાર્તા કહેવાની છે, બરાબર? યથાશક્તિ જે સમય મળે એ સમયના અનુસંધાને અઠવાડિયું તો એની અંદર 10, 15, 20, 25 જેટલી સ્કૂલો લેવાય એટલી સ્કૂલોમાં વાર્તા કથન કરવાનું છે. હવે મેં તમને અહીંયા વાર્તા કીધી ને તો તમારા આચાર્ય સાહેબને એનું પ્રમાણપત્ર પણ આપવાનું છે.